હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંકલનની બેઠકમાં ધારાસભ્ય યોગેશ પટેલની દબાણ અધિકારીને હટાવવાની માંગ। આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે સાંસદ ધારાસભ્યોની બેઠક મળી, જેમાં મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા શહેરમાં વધી રહેલા દબાણ અને આરોગ્ય વિભાગ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। વારંવારની રજૂઆત છતાં પણ પરિસ્થિતિ ન બદલાતી હોય તો સંકલનમાં આવવાની જરૂર જ નથી તેવી નારાજગી વ્યક્ત કરવામાં આવી। આજની આ સંકલનમાં તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી કે વડોદરા શહેરમાં તંબુ નાખીને મોટા પાયે ધંધો કરતા લોકો દ્વારા દબાણો કરવામાં આવી રહ્યા છે, જ્યારે પાલિકા દ્વારા કામગીરી થાય છે અને બીજા જ દિવસે ફરી એક જ પરિસ્થિતિ જોવા મળે છે। ત્યારે દબાણ અધિકારી મંગેશ જયસ્વાલને હટાવવાની માંગ તેમના દ્વારા કરવામાં આવી। આ સાથે તેમના દ્વારા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ મામલે પણ આરોગ્ય વિભાગ પર સવાલો ઊભા કરવામાં આવ્યા। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે મરચાં જે હોલસેલમાં 250 થી 300 રૂપિયા મળે છે, તેનો પાવડર 100 થી 120 રૂપિયા બજારમાં વેચાય છે। સાથે મરી જે 600 થી 650 રૂપિયામાં વેચાય છે, તેનો પાવડર બજારમાં 300 થી 350 રૂપિયામાં મળી રહે છે, જે પરથી સ્પષ્ટ થાય છે કે આવા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવામાં આવે છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે। તો તેલનો વેપાર કરતી કેટલીક દુકાનો એવી છે જે ભેળસેળમાં અવારનવાર પકડાય છે, ત્યારે આવી દુકાનો પ્રત્યે પોલીસ વિભાગ અને કલેક્ટર દ્વારા સંકલન કરી યોગ્ય કાર્યવાહી કરવાની પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી। આજે કોર્પોરેશનની જે સંકલન હતી એમાં જે મારા પ્રશ્નો હતા, ખાસ માજલપુર વિસ્તારના, એમાં એક તો પાણીની પાઇપો નથી એ લાવવા માટેનો પ્રશ્ન હતો, બીજું દબાણ પોદાર સ્કૂલ અને હાઈ ટેન્શન લાઈન એ બી ટૂંકમાં ખોલી જશે, ત્રીજું માનેજા જ્યાં ટેન્ડર પાસ થઈ ગયું છે રસ્તાનું એ રોડ બી દબાણ છે હટાવવાનું, એબીબી કંપનીનું, એવા અનેક કામોની વાત થઈ। ખાસ જે મારો છે પ્રશ્ન એ વડોદરા શહેરમાં મોટા મોટા તંબુ લાગીને બૂટ છે, કપડાં છે, આ બધું વેચાય છે। આજે કમિશનર શ્રી સાથે વાત થઈ કે આવી કોઈ પરવાનગી આપો છો, તો આવી કોઈ પરવાનગી આપવામાં નથી આવતી, છતાંય આ મોટા પાયે ધંધો ચાલી રહ્યો છે। આજે તમારે એટલે સુધી કહેવું પડ્યું કે આ જયસ્વાલ જે વર્ષોથી આ દબાણનું કરે છે, પણ દબાણ હટાવે છે ને દબાણ થઈ જાય છે બીજે દાડે, આવા અધિકારીને કાઢવો જોઈએ। કારણ કે કેટલી વાર અમે ચર્ચા કરી, આજે બહારના લોકો નવો માલ લઈને વેચે, શુક્રવારીમાં નવો માલ વેચાય છે, શુક્રવારીમાં જૂનો માલ વેચાતો હોય, આ બધી ચર્ચાઓ થઈ છે ને બધા ધારાસભ્ય સાંસદે બી આ વાતને ટેકો આપેલો છે। ખાસ કરીને જે મારી ભેળસેળની વાત ચાલે છે એમાં ભેળસેળમાં જે બી લોકોને પકડેલા એ બહુ સારી બાબત છે, પકડવા જોઈએ, એ લોકોની દુકાનો બી સીઝ કરવાની વાત છે। પણ મેં આજે એ બી કીધું છે, જે આરોગ્ય અધિકારી છે એને મેં તાકીદ કરી છે કે તમે એટલું ના જો, ખાલી આ તો દબાણ, આ ભેળસેળ તો ચોખ્ખું દેખાઈ જાય છે। કારણ કે મરચાં જેવી વસ્તુ હોલસેલમાં જે મરચાં 250-300 રૂપિયામાં મળે, એ મરચાંનો પાવડર 100 ને 120 રૂપિયામાં બજારમાં વેચાય છે। અને એ ખાસ કરીને ફેરિયાઓ જે પેલા આપણે વેફરવાલા કે પછી આ પેલી પાપડીવાલા, આ બધા મીઠું, આ બધું 100-120 રૂપિયાનું જે ઓરિજિનલ હોલસેલ જો 300-350માં વેચાતું હોય તો તમે 100-120 રૂપિયામાં પાવડર કેવી રીતે વેચો? એવી રીતે મરીની વાત છે કે મરી 600-650 રૂપિયે હોલસેલ, તમારે મણ 2 મણ જોઈતી હોય તો 600-650 રૂપિયા, મરીનો પાવડર 250-300માં વેચાય। આવી બધી વસ્તુ છે જે રાજગૃહો કે જે લોકો ઉપવાસ કરે છે, શ્રાવણ મહિનામાં લાખો લોકોએ ઉપવાસ કર્યા, બહેનો 11સમાં ખાસ ઉપવાસ કરે છે, રાજગૃહ હોય કે સિંગોડાનો લોટ હોય કે મોરિયાનો, આ બધું 100-180 રૂપિયામાં હોલસેલ વેચાય છે। પછી બજારમાં વેપારી વેચે તો એ 25-30 રૂપિયા નફો લે। એ પાવડર, એનો જે પાવડર એટલે લોટ 50 રૂપિયા કિલો વેચાય છે। આ બધા ઉપર ધ્યાન આપો, લોકોનો આરોગ્ય સાથે છેડા થાય છે। લોકો વિસ્તાર નહીં, દુકાનોમાં મળે છે, આપણે જે મોટા મોટા એ છે એમાં મળે છે। તો આ બધું ધ્યાન રાખીને પકડવું પડશે। કારણ કે બીજું તેલવાળા વારંવાર 3-4 દુકાનો એવી છે કે વારંવાર પકડાય છે, વારંવાર ભેળસેળમાં પકડાય છે। પછી અમારે બોલવાનો શું અર્થ છે?
લોકો એટલે મેં આજે એમને સૂચન કર્યું છે તમે પોલીસ કમિશનર ને કલેક્ટર, કારણ કે જિલ્લો કલેક્ટરને લાગે છે, ફૂડ અને ફૂડ વિભાગ જે છે એ કલેક્ટરની અંદરમાં છે, ખબર છે ને? હા, તો તમે તઈને ભેગા થઈને મિટિંગ કરો ને આવા લોકો જે બી કરે છે ભેળસેળ, જે કાયમી ભેળસેળ કરે છે, જે દરરોજના હજારો ડબ્બા વેચે છે, આ લોકોને પકડો. હવે એક સવાલ એ છે કે જે પાઇપલાઇન નાખવાનો જે મામલો છે આજુબાજુ નિમેટા વેલજી રતન સુરતની દરખાસ્ત આવી છતાં પણ એ દરખાસ્તને હવે ચડાવવામાં પણ નથી આવતી અને ક્યાંક ફરીથી એમને જ કામ આપવામાં આવી રહ્યું છે. શું કહેશો? આ તો ના ભાઈ, એ લોકોનો સંકલનનો એમનો વિષય, મારો મારો કોઈ એક દબાણ મામલે એક પ્રશ્ન એવો છે કે આજે મોટા તંબુ થઈ જાય છે, નાના લારીવાળાને દંડ કરી લારી ઉઠાઈ લેવામાં આવે, તંબુ કોણ એમ નહીં, હું એ જ કહું છું. ધારો કે નવરાત્રિમાં તમે માંજલપુરમાં જોયું હશે તો બધે જ આખા ફૂટપાથ ઉપર ચણિયા ચોરીના વેચાણ, કંપનીઓનો માલ કંપનીઓવાળા ઊભું કરે છે. આ જે બૂટ ને બધું જે લોકો જીએસટી ભરે છે, જે દુકાનોવાળા જીએસટી ભરે છે, આ વગર જીએસટી એ દુકાનો ઊભી કરે છે અને પરવાનગી બી નથી લેતા. એટલે આ બધું એટલે મેં તો એટલે લગીને કીધું છે જો આવું ને આવું ચાલવાનું હોય તો અમારે સંકલનમાં આવવાની જરૂર નથી. એમ નહીં, એના બદલે બીજાને કામ સોંપો કે જે દબાણ તમે જુઓ છો ભાઈ, પેપરમાં હું જોઉં છું, ટીવીમાં જોઉં છું, એક દાડો હટે છે બીજે દાડે બની જાય.